हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। સરકારે રસ્તો બનાવ્યો અને દબાણકારે દબાણ કરી રસ્તો બંધ કર્યો। 700 જેટલા પરિવારોને પડી રહી છે હાલાકી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય। આખરે ગ્રામજનોએ પંચાયત ખાતે બોલાવ્યો હોબાળો। વાત છે પેટલાદના સિમરડા ગામમાં આવેલા ઇન્દિરા કોલોનીથી ગામને જોડતો લગભગ 2 કિલોમીટરનો રસ્તો વર્ષો પહેલાં પેટલાદના તત્કાલીન ધારાસભ્ય દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ઇન્દિરા કોલોનીના રહીશોની સુખાકારી માટે આરસીસી બનાવ્યો હતો। આ આરસીસી રસ્તો 700 જેટલા પરિવારોને ખૂબ જ રાહત થવા પામી હતી। જો કે રસ્તો બન્યાના થોડા વર્ષો બાદ આ જ રસ્તા ઉપર ખેતરના માલિકે જે તે સમયે પંચાયતની બોડી સાથે મળી આરસીસી રસ્તાની વચ્ચે જ પોતાની હદ આવતી હોવાના પુરાવા ઊભા કરી ફેન્સિંગ મારી આરસીસી રસ્તા ઉપર માટી નાખી દઈ રસ્તા વચ્ચે અવરોધ ઊભો કરી દેતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો। લાખોના ખર્ચે બનેલ આરસીસી રસ્તાને ખેતરના માલિકે પોતાની મનમાની કરી વચ્ચેથી જ બંધ કરી દેતા ઇન્દિરા કોલોનીના રહીશોને લગ્ન, મરણ કે અન્ય કોઈ પ્રસંગે ગામમાં જવા માટે 3 કિલોમીટરનો ફેરો ખાવો પડી રહ્યો છે। ગામ લોકોએ આ રસ્તાને ખુલ્લો કરાવવા અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર કે પંચાયતના પેટનું પાણી હાલતું નથી। એક વ્યક્તિની હઠને કારણે 700 પરિવારોને તકલીફ વેઠવાની નોબત આવી છે। વારંવારની રજૂઆત છતાં પણ તંત્રો દ્વારા રસ્તો ખુલ્લો કરાવવા કોઈ પગલાં નહીં ભરાતા આખરે રોષે ભરાયેલા ઇન્દિરા કોલોનીના રહીશોએ પંચાયત ખાતે હલ્લો બોલાવી આવેદનપત્ર આપ્યું અને દિન 10માં જો રસ્તો ખુલ્લો નહીં કરાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। હવે જોવું રહ્યું કે લોકોની સુખાકારીની વાતો કરતા તંત્રના પેટનું પાણી હાલે છે કે નહીં। મારું નામ પટેલ નિમિષા સંજય કુમાર છે। હું સીમાડામાં સરપંચ રીતે ફરજ બજાવું છું। હા, એ જે નરી હતી, વર્ષો જૂની જે નરી હતી ત્યાંથી બધા સાધનો, મોટા મોટા સાધનો પણ ત્યાંથી આવતા જતા હતા અને અત્યારે નરી ઉપર દબાણ બધું ઘણું થઈ ગયું છે। તો અમારે ત્યાં અહીંયા એક અરજી આવી છે। કાલે તલાટી મેડમ તપાસ પણ કરી આવ્યા છે ત્યાં જઈને, તો ત્યાં આરસીસી રોડ બતાવે છે
તો હવે આગળ અમે પત્ર બધું મોકલીને અને અમે જે થતું હશે અમે કરીશું. મારું નામ નથુભાઈ ભેલાઈભાઈ ઠાકોર. નથુભાઈ, કયો વિસ્તાર છે અને શું સમસ્યા? આ સીમાડા ગામનો કોલોની વિસ્તાર છે અને સીમાડા ગામમાંથી કોલોની વિસ્તારમાં આવવાનો છે. રોડ ચાલુ હતો અત્યાર સુધી અને સરકારશ્રીની બ્રાન્ચમાંથી આરસીસી રસ્તો બી 2-3 વખત પાસ થઈને કરેલો છે અને વચ્ચે એવું હતું કે કંઈક માપણી કરી તો દબાણ થયું છે કે અમારું છે એમ માપણી કરીને પ્રોબ્લેમ છે. હવે અમે આ બાબતે પંચાયતને અરજી આપી છે, બધી આપી છે, ત્યારે કોઈ હજી ડિસિઝન આપી નથી અને થાકી ગયા કલેક્ટર સુધી અરજી આપી છે. વહેલી તકે આનું કંઈક નિરાકરણ થાય એવું કંઈક કરો, કારણ કે અમારે તો લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ એ બી બધું અટકી જાય છે. આટલે આવીને બીજેથી લઈને જવું પડે છે અને બહુ તકલીફ પડે છે લાગે એવું. હવે આવી રીતના કોને કહીએ એટલે વહેલી તકે આનું કંઈક નિરાકરણ થાય એવું અમે ઈચ્છીએ છીએ. બરાબર. મહેશભાઈ રમાભાઈ ઠાકોર. મહેશભાઈ, કયો વિસ્તાર છે અને શું છે? આ ઇન્દિરા કોલોની વિસ્તાર છે. આ સીમડા ગામનો રસ્તો જોડે છે. તકલીફ એટલે આ રસ્તો વર્ષો જૂનો, લગભગ 100-125 વર્ષ પહેલાનો રસ્તો છે. આ આજકાલનો રસ્તો નથી અને વર્ષો જૂનો મારી પેઢીઓ હતી ને ત્યારનો રસ્તો છે ને આ રસ્તો ગેરકાયદેસર રીતે આ દબાણ કરેલ છે. હા, રજૂઆત કઈ જગ્યાએ છે? અમે મામલતદારમાં કરેલી, પંચાયતમાં કરેલી, તો એની કોઈ સુનાવણી અત્યાર સુધી છે નહીં. શું ઈચ્છી રહ્યા છે? તંત્ર પાસે અમે ઈચ્છા રાખીએ કે અમને ગમે તેમ કરીને વહેલી તકે આ માર્ગ ખોલે. હા, આરસીસી તો વર્ષો જૂનો છે. આજનો આરસીસી નથી થયેલો. આરસીસી તમને જૂનો ખોદીને પણ આવો બતાવો તમને. બરાબર. જી, મારું નામ શિવાનીબેન દીપકભાઈ જાદવ છે. હું સર્વ મંત્રી તરીકે સીમાડા ખાતે ફરજ બજાવું છું. વિવાદમાં એવું છે કે ઇન્દિરા કોલોનીના લોકોની મારી પાસે અરજી આવી છે કે આ મારી પર દબાણ કરે છે. તપાસ કરી છે, જોયું છે બધું. હવે સમગ્ર કાર્યવાહી ડીસી કચેરી મોકલી આપી છે. સમગ્ર બાબતની રિપોર્ટ છે રેડી કરીને અને આગળથી જે આ કાર્યવાહી હશે એ લોકો કરશે. તપાસ દરમિયાન મારા ધ્યાને આવ્યું છે કે જે નળિયાઓ રસ્તો હતો ત્યાં આખી માટીની પુરાણ કરી દીધી છે. આરસીસી રોડ હતો એ બાજુ માટીની પુરાણ કરી દીધી છે. જે મોટો રસ્તો હતો એટલે બધું જોયું છે. એવી રીતે તપાસ કરીને હવે આપણે આગળ મારા લેવલથી જે કાર્યવાહી છે. રમેશભાઈ છોટાભાઈ ઠાકોર. આ જે કોલોનીના 700-800 લોકો વસે છે ત્યાં આગળથી જે બાપ દાદાનો જૂનો રસ્તો હતો ત્યાંથી અમારા લગ્ન પ્રસંગ હોય કે ગમે તે મરણ પ્રસંગ હોય તો યારે નતા લગીને આવતા જતા હતા. પણ આ 5-7 વર્ષથી કંઈ ગેરકાયદેસર ખેતીવાળાએ દબાણ કર્યું છે અને એટલા રસ્તાનું જ દબાણ છે. તો આગળ એક ખેતર તો છે તો એ લોકોએ બંધ કરી દે તો ફરી એ જ કરવો પડે એનો રસ્તો. જો આ 10 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો ફરી આગળવાળાએ બધા દબાણ કરીને બંધ જ કરી દેશે. એ લોકો કંઈ નહીં કરશે ફરી આજુબાજુ ખેતરાવાળા. એટલે આનો 10 દિવસની અંદર ગમે તે નિકાલ લાવો, નકર અમે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।